કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો હમણાં તો હે ને આપણા વિડિયા લગભગ 8-10 દી થયા નતા આવતા અને એનું તો આવતા એનું કારણ પણ એ જ હતું કે પછી હમણાં વિડિયા બંધ થયા હતા ને વિડિયા બંધ થવાનું કારણ એ જ હતું કે મારે હે ને હાવ અંગતમાં એટલે હાવ અંગતમાં એક ભાઈ ઓફ થઈ ગયા એટલે મારો આતો ઓફ થઈ ગયા હતા એવા હાટું થઈ અને વિડિયા ન આવતા અને એ વિડિયામાં તમે બધાય પણ લગભગ આગળથી જે વિડિયા જોતા હે એ પણ ઓળખતા જ હે કે કોણ હતું એ. તો અમારે હે ને રેમલા તો ઓફ થઈ ગયા ને એટલી મારા વિડિયા બંધ થયા હતા ને મળી રેમલા તો ઓફ થયા ને ઈ દીથી તે આપણો વિડિયો બંધ થઈ ગયો એટલે તેથી વિડિયા નહોતા આવતા ને રેમલા હતા અમારા ભાગ્યતા ગા પણ હમણાં હે ને હા એવડો આઘાત દેન ગા કે વાત જ કરો માં ઈ. અને રેમલા તો હે ને મારી માના હગા કાકો થાય અને મારા નાના બાપુ થાય એટલે મારો આતો અમે અમારી ભાષામાં મતલબ ઈ કે આતો કીએ તો મારો રેમલા તો ભાગે ગયા એવા હાટું થાય મારા વિડિયા ન આવતા અને રેમલા હતા ને મારે તો એવું બનતું ને કે હું કોઈ દી 8 દી બેહવા જવામાં હે ને હાંજ પડે ને એટલે રેમલા તો મને એટલા ફોન કરે કે બેહવા આવી કે નહીં આવે બેહવા આવી કે નહીં આવે એટલી બહુ જ ને મારા રેમલા હતા એક એટલે મારા મામાના ઓલા હે ને એમાંથી મને વધારે એ મારા મામાની વાડી ને એક રામદેવમો ને એક રેમલાતાનો મને હે ને એટલે ઓલું હતું કે દુનિયાનું મને અડી કાઢે નહીં થાય કે હું રેમલાતાની વાડી જ્યાં રેમલાતાની વાડી જતી એમાં મારા રેમલા તો આ દુનિયામાં નેત્રી એનો બહુ જ અમને આઘાત લાગ્યો અને એટલું વજવું લાગ્યું મને તો અતિશય પછી તેને મને બધાય બહુ જ ના જેટલા પાસે નંબર ઉતાય બધાને હે ને ફોન આવે મેસેજ આવે કે તું વિડિયા ચાલુ કરી દે એટલે પછી હે ને અત્યારે મેં કીધું બધાને થોડોક નાની એવી કે ક્લિપ બનાવે અને આપણે મૂકી દઈએ તો બધા કાયમના રેગ્યુલર જોવાવાળા હોય એ આપણે જો આથી જોવે એને મારા હગાવાળાને બધાની ખબર હે બાકી બહારથી જોવાવાળા હોય ને એને ખબર ન હોય ને એટલે થોડુંક વધારે થતો હતો એટલે પછી આજે હે ને કઠોળ થઈને મેં કીધું વિડીયો બનાવી નાખીએ એને કાયમનું પછી હે ને બધા સવારે ઉઠે ને બધા બેહવા વયા જાય અને હું બેહવા નથી જતી કે હું ખુદ કરાવવા ને જે હકતી ને એવા હાટું થયા ને હું ઘેર ને ઘેર હોય પણ હું ઘેર હોય ને તો મને કઈ હિંમત નહોતી વિડીયો ઉતારવાની અને રેમલા હતાની ખોટ મને આ જીવન જીવીને ત્યાં સુધીની બુરાઈ એટલું રેમલા હતાની હમવું બોલવું અને અમારે તો હે ને અમે સુરતથી આ રહેવા આવ્યા ને તે દુનો રેમલા તો કોઈ દી અમે રેમલા હતાની વાડી જવામાં હે ને 8 દી ની થયા હોય અમારે કે 8 દીમાં તો અમે કોક કઈ દી એવું થયું હોય કે આજે અમે મહિનો કે 8 દી મહિનામાં એક ફેર આપણે ને જ ગયા એટલે એવું રેમલા તો કઈ માંદો કે હાજો કે કઈ નહીં બેઠા બેઠા એટેક આવે ગયો એટલે ભગવાનના ઘરનું આવે ત્યાં તો કોઈનું નથી આવતું એટલે રેમલા તે માંદો હતો એમને એટલો થોડો નતો કે માંદા આવતા એ વાતું કરતો હતો ને બેઠા બેઠા જ પોતાની એટેક આવે ગયો એટલે વયો ગયો કે હું થોડીક રેમલા હતા ને મારી પાસે થોડીક યાદી છે ને આગળથી તમે વિડીયા જોતા હોય ને તો એ વિડીયો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી એટલે નકર આ વિડીયો પૂરો થાય ને એના બાદ નીચેના ઓલા ઉપર આપે દે વિડીયા એટલે એમાં રેમલા હતા વાડીના વિડીયા ઘણા બધા છે ને જે તમારી માં હમણાં જાત્રામાં જતા હતા તાતા અમે એવા હોતા હતા બોલતા હતા રેમલા હતા કારી નવીન મામો બધા ઉતા હતા એવા ઠીઠિયા કૂટતા ને અમારા રેમલા હતા ની ખાવાય લખમણ હતા ભેરું ખાવ લખમણ એવો ઉંમર તક કેટલી રેમલો હતો તો અમારો આતો લખમણ કામ પણ લખમણ ને રેમલા હતા ને હાવ ગાંડી ભાઈ બંધાઈ હતી એટલે લખમણે કોઈ એટલો કઠોર માણસ છે ને તો એ લખમણે તે દુહાવ ધ્રુવે પડ્યો હતો કે બહુ જ નો રૂનો કે એ થાય કે મારે ભાઈ બંધ વયો ગયો અને એ પાછો હજી રેમલા હતાનો અમે કરતા હતા રેમલા મામા રેમલા હતાનો પાકો ભાઈ બંધ ને મારો બસુ મામો અને એને બસુ મામો અમારે શિયાળદીમાં જ બસુ મામો ભાગે ગા રેમલા હતાનો હે ને રેમલા હતાની બસો હતાની એવી ભાઈ બંધાઈ ને કાયમ એટલી કાયમ ઉઠે ને ભેગા સા પીવા વાળા અને આખો દી બેઠા બેઠા વાતું તળા મારે અને બેઠા બેઠા બે વાતું કર્યા રાખે દે બસુ મામો અમારા ભાગે ગા ને રેમલા હતો ભાગે ગા એટલે રેમલા હતા ને બસુ મામા બે નો એક જ હેઠો અને બાજુમાં બસુ મામાની કઈ પણ બીમારી ની ઈ પણ એવો કે એટેક જ આવ્યો અને બસુ મામો એવો મણી વાલો કે બસુ મામા હું રેમલા હતા વાડી છે ને એટલે રેમલા હતા ની કા બસુ મામાને ફોન કરીને રેમલા હતા અને રેમલા હતા મળી ને એટલા દીથી આજ 5-6 દી થઈ ગયા રેમલા હતા ની પણ એ થાય કે ના એ આ બાજુ હકીકત ને ખોટું છે એટલે એવું બધું છે તો એવું આપણે ટ્રાય કર્યું રેગ્યુલર વિડીયો કરે શકીએ એવી અને હમણી બધાની ભગવાનના દુઃખમાંથી બહાર કાઢે અને મેન તમારા બે મામા કે અજય મામો અને અનિલ મામો એનો મને બહુ વ્યાપી થાય મારા મામા તો જો કે ઉતાય નહીં એ તો બે યુકે છે અને મારા આતારમાં વાણે ત્યાં આવું થયું મંજુ આવી તો બધાનું જોઈએ ને તો અમને એ નથી થતું કે ભાઈ આમાંથી નીકળે શકીએ એવું એટલે એવું હોય તો સારું એવું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જ્યાં ભૂમિયાવદર ગામના બસુભાઈ છે ને ખેતીવાડી વિશે આ બધી જાણકારી આપે
તો એના 2 શબ્દ બસુભાઈ બોલે. ભાઈ હું નથી બોલવાનો, તમારું ઉનાળાનું ખાતર હારા મારું ઈ કે હે? ઉનાળાનું ખાતર બહુ બોલે ના બાબુ. તમે બોલો ને. અને બીડી પીવાથી ક્યાં ફાયદા અને ક્યાં નુકસાન એ પણ તમને બધાને જણાવે છે. એ કયો બીડી પીવાનું ફાયદો એટલે ફાયદો જ છે. પેટમાં દુખતો ડોક્ટરે કહ્યું કે બીડી પી. હા પેટમાં કે દવા રાખા કારો કાઢે ના કાઢો નુકસાન કરે જ નહીં બીડી. પણ આ બહુ ઉતર છે ને આગળ એ ભાઈ બસુભાઈ બીડી પીએ તો ભાઈ આપણે દેશી ખાતર છે ને એ આપણે ઘોડાનું પછી ભેંસ ગાય કેનું નાખવું ને કેનું ન નાખવું એ આ ભાઈ આપણે ભાઈ રણમેલભાઈ આ મમ્મી વદરથી મેં કુકડાનું ખાતર ભાઈ ઉનાળાનું ખાતરમાં ઓલું આવે ચિકન ગુંડિયા ઓહો બાવડી આવે બીનો બરાબર. પછી આ ઘોડાનું ખાતર નાખવાના ઉનાળાનું નો બાબુ હા આવતો જ નહીં. પછી આ હંભરાવ્યો અરે બાબુનો વારો આવ્યો, બાબુનો. આ બાપભાઈ છે પ્રોવીર કટલા હોય તો કાલે બનાવે અને હાથી હાલે. એ માનવી આવે ડિસ્કો રોડમાં ઉપર છે ઈ. અને માનવી ઉપર દોડવા થાય એ આ ભાઈ બાબુભાઈ છે મમ્મી વદરથી ચડાવી. બાપભાઈ 2 શબ્દ બોલો. બાબુ બોલતા ઈ તો રોવે લે. બે ગીતર બોલી ઈ ખતરે હું કહેતા બોલ